રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ હતી। ભરૂચના હાંસોટની કાકાબા હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત નગરજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, મહામંત્રી જિગ્નેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા હાંસોટ તાલુકા તરફથી અહીં કાકાબા હોસ્પિટલ મુકામે રક્તદાન શિબિરનું આયોજન થયેલું છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ રક્તદાન શિબિરમાં રક્ત આપવા માટે જોડાયેલા છે અને અહીં અત્યારે રક્તદાનની શરૂઆત થયેલી છે।